જય માતાજી મિત્રો, હું દાયમાં યુવરાજ છી અને આજનો એક એવો મજબૂત અને મહત્વપૂર્ણ ટોપિક લઈને આવ્યો છું કે જે તૈયારી કરનાર દરેક વ્યક્તિને હેરાન કરે છે, પછી તે ગમે તે વ્યક્તિ હોય. બધા સાથે એકવાર તો આવું થાય જ છે તૈયારી દરમિયાન. મારી જોડે પણ થતું હતું તૈયારી વખતે, પરંતુ આની પર અત્યારે મારે ઘણું નિયંત્રણ આવી ગયું છે અને તે ટોપિક છે વાંચવાનું મન નથી થતું. કોણ આમ રોજ એકનો એક બોરિંગ શેડ્યુલ ફોલો કરે? સાચું બોલો, થાય છે ને આવું? આજે બહુ લોકોને વાંચવાનું મન જ નથી થતું. આજે ઘણા લોકોને વાંચવાનું મન જ નથી થતું. શેડ્યુલ બનાવે છે, 2-3 દિવસ ફોલો કરે છે અને પછી ડિસિપ્લિન તૂટી જાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે જો આજથી ચેન્જ નહીં કરો તો એક્ઝામમાં મેરિટમાં આવવાનું તો દૂર રહ્યું, પણ ક્વોલિફાઈડ થવું પણ બહુ મુશ્કેલ થઈ જશે, કારણ કે ટાઈમ બહુ ઓછો છે અને હવે મહેનત ડબલ કરવી પડશે. જો તમે પણ આવા સ્ટુડન્ટ છો અને તમારી સાથે પણ આ ઘણી વખત બને છે કે જેને રોજ લાગે છે કે આજે વાંચી લઈશ, પણ મોબાઈલ ઓવર થિંકિંગ વચ્ચે દિવસ ક્યાં ગયો ખબર જ નથી પડતી, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. આજકાલ મોટાભાગના સ્ટુડન્ટનો એક જ પ્રોબ્લેમ છે, મોટિવેશન નથી, ડિસિપ્લિન નથી. શેડ્યુલ બનાવવું ઇઝી છે, ફોલો કરવું ટફ છે અને ડાઉનફોલ ત્યારે શરૂ થાય છે જ્યારે શેડ્યુલ તૂટે છે. પછી આપણે પોતાને બ્લેમ કરવાનું શરૂ કરીએ છીએ, પરંતુ એક્ઝામને ફરક નથી પડતો કે તમને વાંચવાનું મન થાય છે કે નહીં. પેપરને આ પણ નથી ખબર કે તમારી પાસે મોટિવેશન છે કે નહીં, કે તમે ડિમોટિવેટેડ છો. એક્ઝામ ફક્ત એ જુએ છે કે તમે તૈયારી કરી છે કે નહીં. અને વાય ડિસિપ્લિન બ્રેક? શા માટે ડિસિપ્લિન તૂટે છે? ડિસિપ્લિન તૂટવાનું કારણ આ છે, આપણે ઓવર પ્લાનિંગ કરીએ છીએ, અનરિયાલિસ્ટિક રૂટીન બનાવીએ છીએ. આપણે બધાને રિઝલ્ટ તરત જોઈએ છીએ અને જ્યારે રિઝલ્ટ નથી દેખાતું ત્યારે મન છૂટું પડી જાય છે. આનું સોલ્યુશન સિમ્પલ છે. આપણને મોટિવેશનની જરૂર નથી, પણ એક સિસ્ટમ જોઈએ છે. આજથી બસ આટલું જ કરો. 12-13 કલાક વાંચવાનો ટાર્ગેટ નહીં. રોજ મિનિમમ શરૂઆતમાં 6 થી 7 કલાક ફિક્સ રાખો કે આટલા કલાક ફિક્સ વાંચીશ જ. મન થાય કે ન થાય, તમારે બેસવું જ પડશે. ટાઈમ હવે ઓછો છે અને સાચું કહું તો પરાણે વાંચવાથી અને તૈયારી કરવાથી હવે પરીક્ષા પાસ નહીં થવાય. હવે ચોઈસ તમારા હાથમાં છે. થોડા મહિના પ્રોપર મહેનત કરવી છે કે પછી આખી જિંદગી મહેનત કરવી છે અને પછી કાયમ એ અફસોસ રાખો છે કે મારા હાથમાં હતું બધું પણ મેં ના કર્યું એમ. યાદ રાખો, ડિસિપ્લિન એ કોઈ ફિલિંગ નથી, એ ડિસિઝન છે અને ડિસિઝન રોજ લેવું પડે છે. આજનો દિવસ પરફેક્ટ નથી, પણ સ્ટાર્ટ કરવા માટે બેસ્ટ છે. હવે થોડું શાંત થઈને સાંભળો. આ વિડીયો મોટિવેશન આપવા માટે નથી બનાવ્યો. આ વિડીયો તમને ફીલ ગુડ કરાવવા માટે પણ નથી બનાવ્યો, કારણ કે ફીલ ગુડથી એક્ઝામ ક્લિયર નથી થતી. તમને ખબર છે સૌથી ખતરનાક મોમેન્ટ કયો હોય છે? જ્યારે મોબાઈલ હાથમાં હોય, બુક સામે પડી હોય અને મન કહે થોડી વાર પછી વાંચીશ, અને એ થોડી વાર જ આપણું ફ્યુચર ખાઈ જાય છે. હું જાણું છું વાંચવાનું મન નથી થતું, શેડ્યુલ તૂટી ગયું છે, ડિસિપ્લિન લૂઝ થઈ ગઈ છે અને સૌથી ખરાબ વાત, તમને ગિલ્ટ પણ થાય છે, પણ એ ગિલ્ટ એક્શનમાં બદલાતું નથી. એક વાત ધ્યાનથી સમજજો, એક્ઝામના દિવસે પેપર તમને નહીં પૂછે કે તમને સ્ટ્રેસ હતો, તમને મોટિવેશન નહોતું, તમારા મોબાઈલ પણ એડિક્શન હતું. પેપર ફક્ત એક જ પ્રશ્ન પૂછશે, તમે તૈયારી કરી છે કે નહીં. હવે ટાઈમ ઓછો છે અને ટાઈમ ઓછો હોય ત્યારે કમ્ફર્ટ હેવી બની જાય છે. હવે જો તમે કમ્ફર્ટ પસંદ કરશો તો એક્ઝામ રિગ્રેટ આપશે, અને જો ડિસ્કમ્ફર્ટ પસંદ કરશો તો એક્ઝામ રિસ્પેક્ટ આપશે. તમે કદાચ વિચારો છો હવે શું ફાયદો, અત્યાર સુધી તો બગડી જ ગયું ને. પણ સાચું કહું, એક્ઝામને કોઈ ફરક નથી પડતો તમે સ્ટાર્ટ ક્યારે કર્યું, પણ ફરક એટલો પડે છે કે તમે સ્ટોપ ક્યારે કર્યું. આ વિડીયો પૂરો થયા પછી તમારી પાસે 2 રસ્તા છે. નેક્સ્ટ વિડીયો ઓપન કરવો, સ્ક્રોલ કરવું, રીલ્સ જોવી અને ટાઈમપાસ કરીને આજનો દિવસ પણ ખરાબ કરવો. બીજો ઓપ્શન છે કે મોબાઈલ સાઈડમાં મૂકી બુક ખોલવી અને એક પેજ વાંચવું. હા, એક જ પેજ, આખું ચેપ્ટર નહીં કે આખો સિલેબસ નહીં, બસ એક જ પેજ. કારણ કે ડિસિપ્લિન મોટા ડિસિઝનથી નથી આવતું કે આજે જ આખી બુક પતાવી દઉં કે આજે જ આખો ટોપિક પતાવી દઉં. ડિસિપ્લિન નાના એક્શનથી જન્મે છે. હવે કોઈ તમને જોઈ રહ્યું નથી, કોમેન્ટ સેક્શન બંધ છે, લાઇક સબસ્ક્રાઈબની હું વાત નથી કરતો. હવે ફક્ત તમે છો અને તમારું ફ્યુચર. જો આજે તમે બુક ખોલશો તો કદાચ ઇન્સ્ટન્ટ હેપીનેસ નહીં મળે, પણ એક્ઝામના દિવસે જ્યારે કોન્ફિડન્સ સાથે આન્સર ટિક કરશો ત્યારે આ મોમેન્ટ તમને યાદ આવશે. અને જો તમે આવું કરશો કે આજથી નહીં, કાલથી કરીશ, કાલથી વાંચીશ અને પછી પતાવી દઈશ, એમ કરશો તો યાદ રાખજો, એક્ઝામ પણ તમને એક જ વાત કહેશે કે હવે મોડું થઈ ગયું, નેક્સ્ટ ભરતીમાં ટ્રાય કરજો. હવે ડિસિઝન તમારા હાથમાં છે, શું કરવું કે શું નહીં. વિડીયો અહીં પૂરો થાય છે, પણ તમારો ટાઈમ અહીં પૂરો થવો ન જોઈએ. જો તમને લાગે છે કે આ એન્ડિંગ હેવી છે, કે આ બધું સાંભળીને હવે તૈયારી કરવાનું મન થાય છે, તૈયારી છોડવાનું મન નથી થતું, પરંતુ હવે તમને વાંચવાનું મન થાય છે અને વાંચવું છે, તો સમજો કે વિડીયો સાચી ડાયરેક્શનમાં છે અને તમારે પણ એ જ ડાયરેક્શનમાં જવાનું છે. અને મારો મુખ્ય લક્ષ્ય બસ એટલો જ છે
કે હું તો સફળ થયો, પરંતુ તમારા બધાની સફળતામાં પણ એક નાનો ભાગીદાર બનવું છે. તો બસ મિત્રો, મહેનત કરતા રહેજો અને ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે રોકાવાનું નથી, ઊભું નથી રહી જવાનું. કારણ કદમ અસ્થિર હોય તેને રસ્તો ક્યારેય મળતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો મહેનત કરતા રહેજો અને તમારી સફળતા ખૂબ જ જલ્દી મેળવો એવી આશાથી આ વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો, જેથી તો તમારા મિત્રોને પણ કોઈ પ્રકારનું પ્રોબ્લેમ ન રહે અને સોલ્યુશન મળી જાય અને તેમનો પણ આત્મવિશ્વાસ વધતો રહે. જય માતાજી.